મેડમ, સ્વાગત છે મારી દુકાનમાં. 150 ની ઇયરિંગ્સ લઈને તમને રોયલ્ટી વાળી ફિલિંગ આપવાની ગેરંટી મારી. બોલો તમને કઈ ટાઈપની હું જ્વેલરી બતાડું? અચ્છા, લોંગમાં ઇયરિંગ્સ બતાડું? ઈ તો ચાંદબાલી. તમે આમ જો, હાલ્યો આ ટ્રાય કરો. મેડમ, હાથમાં લેવાથી કઈ નહીં થાય. તમે પહેરશો ને કાનમાં તો જ મને ખબર પડશે તમારો ગેટઅપ કે તમે રેખા લાગો છો કે તમે માધુરી દીક્ષિત લાગો છો. તમે ટ્રાય કરો પછી હું તમને કહું. અરે મેડમ, આ જ્વેલરી પહેરવાથી જો તમને સૌંદર્ય સાબુ નિરમા જેવી તમને ફિલિંગ ન આપે ને તો મને કહેજો. ઈ તે વિધાઉટ ફિલ્ટર. તમે આ પહેરો તો ખરા. તમે આ પહેરીને જશો અને સોસાયટીમાં જેવા તમે એન્ટર થશો ને તો બધા એમ કહેશે, આ વળી કોણ આલિયા ભટ્ટ જેવું હોય. ન્યા છે ને 6-7 માંગો તો ન્યા તમારે આવી જાય. હા, બીજા દિવસે જો તમે મને કંકોત્રીનું આમંત્રણ ન આપો મને કહેજો. આ તમે એકવાર લઈ જાઓ, તમને છે ને તમારો બોયફ્રેન્ડ દગો આપશે, પણ મારી જ્વેલરી 6 મહિના સુધી તમને દગો નહીં આપે. ભર ઉનાળાના તડકામાં તમારા ઘરના કાળા પડી ગયા છે, પણ મારી જ્વેલરી જરાય કાળી નહીં પડે. ઈ હું ગેરંટી લઉં. અને આ અમારી બધી જે કારીગીરી છે ને એ બધી લખનૌની છે. અમારી બીજી કોઈ શાખા છે જ નહીં. મેડમ, તમે પેલા મને એમ કહો તમારું બજેટ કેટલું છે? બસ 400 રૂપિયા જ છે. તો તમે જરાય ચિંતા ના કરો. 400 રૂપિયામાં તો છે ને હું તમને બ્લાઉઝની પિનથી લઈને પાયલ સુધીનું આખું હું તમને મેનેજ કરી દઈશ. આ જોવો બરેલીના ઝુમકા, આ પહેરીને તમને ડાન્સ કરવાની મજા ના આવે ને તો તમે મને કહેજો. અરે મેડમ, તમે આ જોવો, આ એટલા લાઇટ વેઇટના હું લઈને આવી છું ને કે તમે આ પહેરીને છે ને તમે કબડ્ડીના દાવે રમી શકશો. છે ને સરસ એકદમ વાદળી કલરના. કાંઈ ઘટે મને કયો. અરે મેડમ, 400 રૂપિયામાં મેં તમને સસ્તા ક્વીન બનાવી દીધા, તો હવે તો હું તમને કેટલું ડિસ્કાઉન્ટ આપું? તમે કહેતા હોય તો તમને પેલો ક્વીનનો ક્રાઉન આપું. બોલો.